કે આ પરિણામો બાદ આગામી 6 મહિનામાં 3 રાજ્યોની ચૂંટણી આવશે, જેમાં એક મહારાષ્ટ્ર પણ છે. આપ શું માનો છો આ ચૂંટણીના પરિણામોની આગામી જે ત્રણ સીટના ચૂંટણી આવવાના ઇલેક્શન આવવાના તેના ઉપર શું અસર પડે, દિલ્હી અને ખાસ કરીને મહારાષ્ટ્ર? અલબત્ત દરેક રાજ્યના જે વિધાનસભાની ચૂંટણી એના પ્રશ્નો પણ અલગ અલગ હોય છે, યાની તાસીર પણ અલગ અલગ હોય છે. એટલે અહીંયાનું જે પરિણામ છે આંશિક અસર ચોક્કસપણે કરે, પણ એનું પ્રભુત્વ જળવાઈ રહેતું નથી. અલબત્ત એમાં જે ફેક્ટર્સ કામ કરે છે એ લોકલ ફેક્ટર્સ કામ કરે છે. ત્યાંનું જે રાજકારણ છે એ આખું અલગ છે, કારણ કે શિવસેના અને જે એ લોકો અગાડીનું જે પક્ષ ગઠબંધન છે વીડીએનું, એ ગઠબંધન ચોક્કસપણે એ લોકો લડે છે. એની સામે ભાજપ પણ સારી રીતે લડશે. એટલે અહીંયા આપણે એ ના કહી શકીએ કે આ જે રાજ્યની ઇલેક્શન છે એ મહારાષ્ટ્રમાં એની અસર કરશે, મહારાષ્ટ્રમાં નહીવત અસર થશે. અલબત્ત હું અહીંયા એક બીજી વસ્તુ સ્પષ્ટ કરવા માગું છું. જે જમ્મુ કાશ્મીરની વાત કરે છે, તો જમ્મુ કાશ્મીરમાં જે આપણે હંગ પાર્લામેન્ટની હંગ વિધાનસભાની વાત કરીએ છીએ, તો અહીંયા એક બીજું લેફ્ટનન્ટ ગવર્નરના હાથમાં 5 સીટ રહેલી છે કે જેમાં એ 5 સીટ નોમિનેટ કરી શકે છે. એને પણ અધિકાર આપેલા છે અને એમાં પણ એ જાતની સ્પષ્ટતા આપેલી છે કે જે 90 સીટ છે એટલે 95 એટલે કે 48 સીટ બહુમતી માટે જોઈએ. એ 5 સીટ જે છે એ મનોજ સિંહ પોતે નોમિનેટ કરી શકે છે. એ આપણે સમજી શકીએ છીએ કે કોને આવે. તો એ 5 સીટનું એટલું મહત્ત્વ છે. અલબત્ત એમાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે, પણ એની સામે હું એક બીજું કહી દઉં, પોડિચેરીમાં પણ આ જ પરિસ્થિતિ હતી. એમાં 3 નોમિનેટ કોંગ્રેસના નોમિનેટ કરેલા હતા. એ કિરણ બેદીએ કરેલા હતા, જેનો ભાજપને ફાયદો થયો હતો. એના માટે કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકાર ફેંકેલો હતો. હાઈકોર્ટે એને માન્ય રાખેલો છે કિરણ બેદીનો ચુકાદો, કારણ કે એ કોન્સ્ટિટ્યુશનની અંદર જ આવે છે. એ જ ફેક્ટર જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ નડશે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં જે 5 બેઠક જે 95 થશે, એટલે એ 5 બેઠકની જે મહત્વની છે એ જો ભાજપ તરફી આવે તો ઘણા બધા પરિણામોમાં ઉલટસુલટ થઈ શકે એમ છે. જો કે આ તમામ મુખ્યત્વે એમને જે કીધું એ બહુ મુખ્યત્વે મોટો કિંગ મેકરનો રોલ બનશે કે 5 સીટો આવવાને કારણે જે 46ની જગ્યાએ છે એ 48ની બહુમતી એમને પ્રસ્થાપિત કરવી પડશે. અને એ જે છે 5 સીટો એ જે છે ગવર્નર દ્વારા જે નોમિનેટ કરવામાં આવે એમાં 2 મહિલા રહેશે અને બીજા 1 વિસ્થાપિતને એ રહેશે. પરંતુ આ તમામ જે છે અને એ મુખ્યત્વે કાશ્મીર વેલીના રહેશે. એટલે એ જે કાશ્મીર વેલીમાં જે છે જે વોટિંગ પેટર્નનું જે અને જે બીજેપી અને પીડીપીને જે એમના જે છે નુકસાન જે એમાં બતાવે છે, એ મને લાગે છે કે બંને જે જોઈએ તો એ બહુ જ હંગ એસેમ્બલીમાં બહુ મોટો જે છે એ ગવર્નરનો રોલ કિંગ મેકર બનશે. અને સુપ્રીમ કોર્ટે પણ આને જે છે બહાલી આપી હતી. અને 2019 અને 2023માં જે બંધારણીય જે જમ્મુ કાશ્મીરના જે સુધારા કરવામાં આવ્યા એમાં પ્રસ્થાપિત હોવાથી આ કોઈ નકારી શકે તેવું નથી. એટલે એ 5 સીટોનો ફાળો બીજેપી અને જે એની સંલગ્ન પાર્ટીઓ જે છે સાથી પાર્ટીઓને મળી શકે છે. ક્યારે એનો મતલબ એ થયો કે જમ્મુ કાશ્મીરની એસેમ્બલી 90 બેઠકની છે, ચૂંટણી 90 બેઠકની થઈ છે, પરંતુ 5 બેઠક નોમિની હશે. અને એટલે જ જો કોંગ્રેસ ગઠબંધને સરકાર બનાવી હશે તો 45 નહીં પરંતુ 48થી 49 બેઠકની જરૂર હશે, જેની સામે 90માંથી 71 બેઠકના રુઝાન આવ્યા છે. 71 પૈકીની 31 બેઠક એટલે કે 50% કરતાં વધુ બેઠકો ઉપર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે. એટલે 49 બેઠકના પ્રપોઝનેટ પણ આપણે ગણીએ તો 90માંથી 31 તો એ પ્રમાણે ગણીએ તો કદાચ જો આ જ ટ્રેન્ડ રહે તો કોંગ્રેસ ભલે એલજી જે પણ છે તે 5 બેઠક બીજેપીના સમર્થકોને આપે તો પણ કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. પણ આ શરૂઆતી રુઝાન છે. તેની સામે હરિયાણાની અંદર કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી ચૂક્યું છે, કારણ કે 49 બેઠક 90માંથી 79 બેઠકના રુઝાન આવ્યા. 49 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. માત્ર 21 બેઠક ઉપર બીજેપી આગળ છે અને 2 બેઠક ઉપર આઈએનએલડીનું ગઠબંધન આગળ છે. 7 બેઠકો ઉપર અધર્સ આગળ છે. અહીંયા બીએસપી આવવાના કારણે ચોક્કસથી એક લાગતું હતું કે રંગ આવશે, પરંતુ એવું કશું હાલ થતું દેખાતું નથી. પોસ્ટલ બેલેટની ગણતરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. માત્ર 11 બેઠકના રુઝાન આવવાના બાકી છે અને હરિયાણાની અંદર ભારતીય જનતા પક્ષના હાથમાંથી સત્તા જતી સ્પષ્ટ હાલ નજરે પડી રહી.